જૂનાગઢમાં આસ્થાના મિની કુંભ સમાન મહાશિવરાત્રિનો મેળો સંપન્ન તો થયો છે, પરંતુ આ વર્ષનો મેળો ભક્તિ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. મૃગી કુંડમાં સ્નાનના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. જૂનાગઢના ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં એક પછી એક વિવાદોની હારમાળા સર્જાઈ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલના વિવાદ બાદ વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. વાયરલ વિડીયોમાં એક મહિલા કાળા રંગના મોડર્ન વસ્ત્રોમાં મૃગીકુંડમાં સ્નાન કરીને બહાર નીકળતી જોવા મળી રહી છે. શાસ્ત્રો અને પરંપરા મુજબ મહાશિવરાત્રિના દિવસે મૃગીકુંડમાં શાહી સ્નાનનો પ્રથમ અધિકાર માત્ર અને માત્ર સાધુ સંતો અને નાગા સાધુઓનો જ હોય છે. સામાન્ય જનતા માટે જ્યાં કડક સુરક્ષા અને પ્રતિબંધો છે, ત્યાં પોલીસ અધિકારીઓ, લાગવગ ધરાવતા લોકો અને સોશિયલ મીડિયાના વિવાદિત ચહેરાઓ કુંડ સુધી કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે. મૃગીકુંડમાં સ્નાનનું અનેરું મહાત્મ્ય છે અને ત્યાં વર્ષોથી ચાલી આવતી મર્યાદાઓ જાળવવી અનિવાર્ય છે, પરંતુ આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં જોવા મળેલી ક્ષતિઓએ વહીવટી તંત્રની પોલ ખોલી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં તંત્ર આ મામલે શું તપાસ કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કેવા પગલાં લેવાય છે.